હેલો મિત્રો, આજે હોસ્પિટલમાં કંઈક મોટું થવાનું છે. કેમ કે સર ગયા છે મીટિંગમાં, તે આવશે પાછા 5 વાગે. તો ત્યાં સુધી શું આપણે શાંતિથી કામ કરશું કે પછી કંઈક નવા જૂનું કરશું? જોતા રહેજો મિત્રો. તો સર ગયા છે મીટિંગ ને પાછળથી રિસેપ્શન અત્યારે આપણું થિયેટર બની ગયું છે. આ જુઓ, મેં રિમોટ ઉપર કબજો કરી લીધો છે અને હવે સર્ચ કરશું આપણી પોતાની ચેનલ. આ રહ્યા આપણા વિડીયો. કેમ બાકી મસ્ત લાગુ ને ટીવી ઉપર? અને હોસ્પિટલના રિસેપ્શનમાં આપણું જ નામ બોલશે. भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है भाई મિત્રો ટીવી ઉપર તો આપણે આપણા વિડીયો જોઈ લીધા. હવે નીકળીએ હોસ્પિટલના રાઉન્ડ ઉપર. સર મીટિંગમાં છે એટલે અત્યારે હોસ્પિટલમાં લોકશાહી ચાલે છે. સમજ રહ્યો? હાલો જોઈએ કોણ ક્યાં ખૂણામાં બેઠું છે. અને આ બાજુ જુઓ મિત્રો, છે આપણા હોસ્પિટલની પંચાયત વિભાગ. સર મીટિંગમાં તો શું ગયા, અહીં તો રવિવારની રજા હોય એવો માહોલ. ઓહો મિત્રો, આ જુઓ, માસી તો સોનાની બુટી લીધી નવી. કેટલાની? અરે માસી, તમે તો પણ જબરા છો. આખું ગામ જાણે છે કે આ અસલી સોનાનું છે. પાછા એમ કહે છે કે 100 રૂપિયાની લીધી છે. બોલો મિત્રો, પંચાયત તો ચાલતી રહેશે, પણ અત્યારે હોસ્પિટલમાં એક નવા હીરોની એન્ટ્રી થઈ છે. જુઓ, ઓળખાય છે આ શું છે? આ છે માસીની નાની છોકરીની વસ્તુ, જે મેં અત્યારે પહેરી લીધી છે ટાઇલ મારવા હાટું, અને હવા પણ ન આવે. જોવો તો ખરા, છોકરી છે નાની પણ એના નખરા તો મોટા સ્ટાર જેવા છે. અરે આ છોકરી મોટી થઈ જશે ત્યારે આ વ્લોગ જોશે તો કહેશે, આ ભાઈ કેમ મારી વસ્તુ આઈડી. લો મિત્રો, હજી તો માસીની છોકરીના ખેલ પત્યા કે તરત જ મેડમની એન્ટ્રી થઈ ગઈ. મેડમ અત્યારે પેશન્ટને કસરત કરાવે છે અને મને જોઈને તો એવું લાગે છે પેશન્ટ કરતા તો મારી પેટી વધારે થાય છે. ઓ બાપરે, મેડમની કસરત અને એના પાછળના રાઉન્ડ તો બધા પૂરા થઈ ગયા, પણ મારું તો માથું ચડી ગયું. મને તો એક જ વસ્તુની જરૂર છે અને એ છે આપણી આ ગરમા ગરમ ચા. મિત્રો, ચા પી લીધી આપણે, તો હવે આપણા શરીરમાં ફૂલ પાવર આવી ગયો. એટલે મેં વિચાર્યું કે સર ગયા છે મીટિંગમાં, ત્યાં સુધી આજે નવો સ્ટાફ આવ્યો છે તેને થોડા ઘણું કામ શીખડાવી દે. આજે આપણે શીખડાવશું કે ડ્રેસિંગ ડ્રમ કેવી રીતના તૈયાર કરવું. ડ્રેસિંગ ડ્રમ તો ભરાઈ ગયો, પણ અસલી ખેલ તો હવે જ શરૂ થાય. આ ડ્રમને આપણે કરવાનું છે ઓટોક્લો. મિત્રો, આ ઓટોક્લો મશીન એટલે બીજું કઈ નહીં, પણ આપણી હોસ્પિટલનું પ્રેશર કુકર. યાદ રાખજો, આ દાળ ભાત નથી બનાવવાના, સિગ્નલ સ્ટરાઇલ કરવા માટે છે. તો જે હો બેન, મારી જેમ ભડાકા ન કરતા. મિત્રો, પેલો ડ્રમ તો અત્યારે કુકરમાં ઓટોક્લો બફાય છે. ત્યાં સુધી આ નવા નિશાળીઓને ઓટી બતાવી દઈએ. જોવો ભાઈ, આ છે આપણું ઓટી. અહીંયા પગ મૂકો તો એક વાત યાદ રાખ, બધું એકદમ ચોખ્ખું હોવું જોઈએ. અહીંયા શરદી થઈ હોય તો પણ શીખ ખાવાની મનાઈ છે. ચાલો મિત્રો, ટ્રેનિંગ તો બહુ આપી, હવે જરા પરીક્ષા પણ લઈ લઈએ. જોઈએ તો ખરા નવા સ્ટાફના મગજમાં કઈ ઉતર્યું કે પછી ઉપરથી જ ગયું. ભાઈ આને શું કહેવાય, જરાક બોલતો. ઉતર્યું તો ખરા થોડા ઘણું મગજમાં. મિત્રો, નવા સ્ટાફને શીખડાવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું કામ. સર તો મીટિંગમાં શાંતિથી બેઠા હશે, પણ અત્યારે મારું લોહી ગરમ થાય છે. અરે મિત્રો, હજી તો હું આ લોકોને ઓપરેશનના સાધનનું નામ શીખડાવતો હતો, ત્યાં તો નીચેથી સમાચાર આવ્યા કે પેલો ટીવીનો સામાન આવી ગયો. બોલો, અત્યારે આ લોકોને જ્ઞાન આપતો હતો, વચ્ચે આ ટીવીનો સામાન કબાબની હડી બનવા આવી ગઈ. મિત્રો, આ ભાઈ ખાસ ટીવીને રિપેર કરવા આવ્યા છે. કેમ ભાઈ, થઈ જશે ને રિપેર? મિત્રો, આ ભાઈએ કામની સાથે એક મસ્ત વાત કીધી છે. ભાઈ એવું કહે છે કે જો તમને આ વ્લોગ જોવાની મજા આવતી હોય તો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જુઓ, રિપેરિંગ કરવાવાળા ભાઈ પણ કહે છે, એટલે હવે તો તમારે સબસ્ક્રાઇબ કરવું જ પડશે. જો તમે સબસ્ક્રાઇબ નહીં કરો તો આ ભાઈ ટીવી રિપેર કરાવ્યા વગર વયા જશે. મિત્રો, હજી તો ટીવી રિપેરિંગ અને પંચાયત ચાલતી જ હતી, ત્યાં તો પેશન્ટ આવી ગયા. વ્લોગ અને મસ્તી તો પોતાની જગ્યાએ, પણ હોસ્પિટલમાં સૌથી પહેલા પેશન્ટ આવે, એટલે હવે આ બધું સાઈડમાં મૂકીને પહેલા તેમનું કામ પતાવી લઈએ. મિત્રો, અત્યારે તો એક ખેલ થઈ ગયો. અમે શાંતિથી ડ્રેસિંગ કરતા હતા, ત્યાં તો પેશન્ટને તો કંઈ ન થયું, પણ તેમના ભેગા આવેલા હતા તેમને ચક્કર આવી ગયા અને તે સીધા જમીન ઉપર પડી ગયા. અને આ ભાઈ એમના દાંત કાઢે છે. વાહ રે મિત્રો વાહ, જુઓ તો ખરા, પેલા ભાઈનો ચક્કર વાળો ખેલ પત્યો. એટલે હવે આ નવો સ્ટાફ કેવો ડાયો થઈ ગયો. અત્યારે બધા એક સાથે કોટનની ગોળીઓ બનાવવા બેસી ગયા છે. હું કોટનની ગોળીઓ જોતો હતો, ટીમ આવીને જોયું તો હોશ ઉડી ગયા. જુઓ, આ ભાઈ આખું ટીવી મશીન ખોલી નાખ્યું છે. ભાઈ મશીન રિપેર કરવાનું હતું, એનું પોસ્ટપોન નહોતું કરવાનું. મિત્રો, બધું જ કામ પતી ગયું. એમના ડ્રેસિંગ થઈ ગયા, ઓટોક્લોવ થઈ ગયું, પેલા ભાઈના ચક્કર પણ મટી ગયા, મશીનનું પોસ્ટપોન પણ ચાલુ છે. હવે અમને વિચાર આવ્યો કે સર હજી મીટિંગમાં જ છે, તો કેમ નહીં થોડું પેટ પૂજા કરી લઈએ. જુઓ મિત્રો, હોસ્પિટલમાં ડ્રેસિંગ નહીં પણ ભેળ બની રહી છે. અત્યારે અમારો નવો સ્ટાફ હમણાં કોટનની ગોળીઓ બનાવતી હતી, એ હવે ડુંગળી ટમેટા સુધારવા લાગી ગયા છે. જે હોસ્પિટલને અમે ચોકડી બનાવી દીધી છે. મિત્રો, ભેળ તો બની ગઈ છે, પણ આમાં કયો સોસ કેટલો નાખો તે મને ખબર નથી. એટલે મેં શું કર્યું ખબર તમને? સ્પેશિયલ મગજ લગાડ્યું, ડાર્ક સોયા સોસ અને ટોમેટો કેચઅપ બધું જ એક વાટકીમાં મિક્સ કરી નાખ્યું. જુઓ, આને કહેવાય મિક્સ વેજીટેબલ સોસ. કઈ આવડતું નહીં એટલે હું બધું મિક્સ કરીને હલાવવા માંડ્યો છું. એનો સ્વાદ કેવો આવે તે તો ભગવાન જાણે.
આ ગાધા પછી જો કોઈને પેટમાં ગડબડ થાય દવાખાનું તો આપણું જ છે હો, એટલે ચિંતા ન કરતા હો. અત્યારે તો આ બધું મિક્સ કરીને ભેળમાં નાખી દીધું છે. લો મિત્રો, ભેળ તો આપણે ખાઈ લીધી. હવે જરાક આપણે પબ્લિક રિવ્યુ લઈએ. જુઓ મિત્રો, આ ભાઈ તો બોલી જ નથી શકતા. બધા કહે છે કે મજા તો બહુ આવી, ચટપટી પણ બહુ મીની, પણ મને એવું લાગે છે કે હલાવવામાં વધારે જ ઉત્સાહ આવી ગયો. આ ભેળ તો જબરદસ્ત ખારી થઈ ગઈ. સ્ટાફને બિચારાને ટ્રેનિંગ સાથે સાથે ભેળ ખાવાની પણ પ્રેક્ટિસ કરાવી દીધી. હાસ મિત્રો, બધી જ ધમાલ પતાવીને ભેળ ખાઈને હું આવી ગયો છું ઇન્ડોર વિભાગમાં. અહીંયા એટલી શાંતિ છે ને કે સોય પડે ને તો પણ અવાજ આવે. એનું કારણ શું છે ખબર તમને? કારણ કે સર હજી મીટિંગમાં જ છે. મિત્રો, હમણાં જે આપણે ભેળ ગાધી તે તો ખાલી મોઢું ચલાવવા માટે હતી. અસલી ભૂખ તો હવે પૂરી થશે આપણે આ ગરમ ગરમ ટિફિન ખાતા. મિત્રો, ટિફિન તો ઝપકી ગયા, અસલી ક્લાઇમેક્સ તો હવે જ છે. જુઓ, અમે મંગાવી છે 6 સોડા અને અમારા ફાલ્ગુનભાઈ કેવી સ્ટાઇલથી પેક બનાવશે. હમણાં જોઈને તો કોઈને એમ જ લાગશે કે હોસ્પિટલના ખૂણામાં કોઈક મોટું બાર ખુલી રહ્યું છે. વાહ ફાલ્ગુનભાઈ, વાહ, એવી સોડા ઉડાડી છે. આ સોડાનો અવાજ સાંભળીને જ અડધું પેટ તો ભરાઈ ગયું. જોવો તો ખરા કેવું મિક્સ થાય છે અને કહેવાય ગુજરાતી શોર્ટ્સ. મિત્રો, હોસ્પિટલની ગરમી અને પેલા ડ્રેસિંગની ટેન્શન વચ્ચે ઠંડી છાશ સોડા એટલે અમૃત જાણે કે. ફાલ્ગુનભાઈએ તો આજે મહેફિલ જમાવી દીધી. ચાલો ભાઈઓ, હવે આ દેશી પેક મારીએ અને શરીરને ઠંડુ કરીએ. તમે લોકો પણ ઘરે જઈને ટ્રાય કરજો, પણ અત્યારે તો અમને પીવા દો. મળીએ આ પીધા પછી જોરદારના ઓટકાર સાથે. મિત્રો, પેટ ભરીને ટિફિન ચપટીઓ અને તે પછી ફાલ્ગુનભાઈની આપણે સોડા પીધી. એટલે શરીરમાં હવે એટલું ઇન્ચીન ઠંડુ પડ્યું છે કે આખો ઉપર વજન આવી ગયો. ત્યારે એવી જોરદાર નીંદર આવે છે ને, જો હજી સર 1-2 કલાક મીટિંગમાં બેસે તો મારો તો મેળ પડી જાય. મિત્રો, જેનો ડર હતો એ જ થયું. એમની મીટિંગ પતી ગઈ અને એ પણ આવી ગયા. નસીબ સારા કે સર પગથિયા ચડતા હતા ત્યારે જ મારી નીંદર ઉડી ગઈ, નકર તો આજે મારું ઓપરેશન થઈ જાત. હવે હું એકદમ ફ્રેશ થઈને પાછો આવી ગયો છું આપણા અસલી અડ્ડા ઉપર, એટલે કે ઓટીમાં. સર આવી ગયા છે મીટિંગમાંથી. અત્યારે આપણે પેશન્ટનું ઓપરેશન કરતા પહેલા આ એક લાઈવ એક્સરે પાડી લઈએ. તો મિત્રો, આ હતો આજનો આપણો ધમાકેદાર દિવસ. ફર્સ્ટ આપની ટ્રેનિંગ થી લઈને પેલા ભાઈના ટીવીનું રિપેરિંગ અને અમારી ખારી ચટપટી ભેળ. આજે તો ફૂલ પેકેજ મળી ગયું. અને હા, તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ કરી દો, કારણ કે આવા મજેદાર વ્લોગ હજી ઘણા આવવાના બાકી છે. કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને કયો ભાગ વધારે ગમ્યો, ભેળ વાળો કે પેલા ઓલા ભાઈના ચક. તો મળીએ આપણે પાછા કાલે એક નવા વિડીયોમાં. બાય બાય, ટાટા, આવજો.